સ્વજનો અને મિત્રો, કવિ અંબાલાલ ડાયરની એક ગઝલનો શેર છે. ફરક પામર અને નીડર ઉભયમાં હોય છે કેવો. ફરક પામર અને નીડર ઉભયમાં હોય છે કેવો. એટલે કે બહાદુર માણસ અને કાયર ડરપોક માણસ વચ્ચે ડિફરન્સ કેવો હોય છે, તફાવત કેવો હોય છે, સરસ રીતે એમણે સમજાવ્યું છે. ફરક પામર અને નીડર ઉભયમાં હોય છે કેવો. હતો ડર કંસને ગોપાલનંદન અવતર્યા પહેલાં. માત્ર આકાશવાણી સાંભળી હતી કે દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે. એ આકાશવાણી સાંભળીને થરથર ધ્રુજી ઉઠેલો કંસ દેવકીને જેલમાં પૂરીને એના સંતાનોનો વધ કરે અથવા તો એની હિંસા કરે. તો એ કાયરતા છે. નીડર માણસ હંમેશા શું કરતો હોય કે એ જોખમ આવે, ભયનું લક્ષણ આવે સામે, ત્યારે એનો સામનો કરે, પ્રતિકાર કરે, પરાજયની પરવા કર્યા વગર નીડરતાથી એનો સામનો કરે. અને કાયર માણસ તો એ જોખમ આવવાનું છે એની સંભાવનાથી પણ ડરી જાય અને પલાયન થઈ જાય. મને ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય છે કે આજનો ધર્મ આપણને નીડર બનાવનારો અને આપણી સમસ્યાઓનો ઉકેલ લાવનારો છે ખરો? જે ધર્મ માણસને નીડર બનાવે, બહાદુર બનાવે, બાહોશ બનાવે, અને જે ધર્મ માણસની રોજબરોજની સામાન્ય સમસ્યાઓનો ઉકેલ આપે, એ ધર્મ સર્વસ્વીકૃત પણ બને ને લાંબો સમય ટકે. આજનો ધર્મ મોટે ભાગે આપણને ડરાવનારો છે. ક્યારેક પાપનો ડર, ક્યારેક નરકનો ડર, ક્યારેક વિધિ વિધાનમાં આપણાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એનો ડર, ક્યારેક દેવી કોપાયમાન થશે એવો ડર, અને જાત જાતના ડર બતાવે છે આપણને. બીજું, આજનો ધર્મ સંસાર અસાર છે, સંબંધો સ્વાર્થના છે, આવું બધું કહે છે ખરા, પણ એનું સોલ્યુશન નથી આપતો. સંસાર અસાર છે અથવા મિથ્યા છે તો એને મહાન બનાવવાનો ઉપાય નથી આપતો. એને છોડીને ભાગી જાઓ, સંસાર છોડીને નીકળી જાઓ. સંબંધો સ્વાર્થના છે તો છોડી દો. એને મીઠા સંબંધો કેવી રીતે બનાવવા એ સમજાવવું જોઈએ. મને એવો ધર્મ ગમે છે કે જે માણસને નીડર બનાવે અને એના પ્રશ્નો, એની સમસ્યાઓનું સોલ્યુશન આપે. બાકી બધી ભ્રાંતિઓમાં ભટકાવનારો ધર્મ આપણને શા માટે ગમવો જોઈએ ને શા માટે એમાં શ્રદ્ધા પણ રાખવી જોઈએ? ઘણી વખત આપણને એમ કહેવામાં આવે છે કે તમારો પ્રશ્ન બધા ઉકલી જશે, તમને આ બધી તમારી ઈચ્છાઓ ફળી જશે, તમને બધું સુખ મળી જશે. માણસ એ ભરોસે છેલ્લા શ્વાસ સુધી બેસી રહે છે અને એને પરિણામે કશું મળતું નથી. એ ભટકી જાય છે, અટકી જાય છે અને લટકી જાય છે. આવો ધર્મ આપણને ખટકી જવો જોઈએ, ખટકવો જોઈએ. એટલે કે ધર્મ પાસેથી મારી બે અપેક્ષાઓ છે. એક તો એ મને નીડર બનાવે, સહેજ પણ ડરપોક કાયર ન બનાવે. અંદર કોઈ છુપો ભય હોય તો એ દૂર કરે, એવો ધર્મ સાચો ધર્મ કહેવાય. અને આપણી રોજબરોજની સમસ્યાઓનો ઉકેલ આપે. એ તો આપણને ભય બતાવીને દૂર થઈ જાય છે. સંસાર નકામો છે, મિથ્યા છે, અસાર છે એમ કહીને આપણને દૂર ભાગવાનું કહે છે. સંસાર અસાર છે તો એમાં સાર કેવી રીતે પેદા કરવો, મિથ્યા છે તો એને મહાન કેવી રીતે બનાવવો, એ સમજાવે એવો ધર્મ આપણને માટે સ્વીકાર્ય બનવો જોઈએ. તો મને લાગે છે કે આ વાત તમને ગમશે. ફરીથી મળીશું અને વારંવાર મળીશું. ધન્યવાદ, આભાર.